આ દુનિયાની માલિપા કાળા માથાનો જે કોઈ માનવી છે ને, એ હરેક માનવીને કંઈક ને કંઈક શોખ હોય છે. કોઈને બાઇક ચલાવવાનો શોખ હોય છે, કોઈને ફોર વ્હીલ ચલાવવાનો શોખ હોય છે, કોઈને બાઇકના કલેક્શન કરવાનો શોખ હોય છે, કોઈને રખડવાનો શોખ હોય છે, કોઈને ખાવાનો શોખ હોય છે, કોઈને ખવડાવવાનો શોખ હોય છે. તો મારો શોખ એવો છે, મને મૂવી જોવાનો શોખ છે. પહેલા નંબરનો શોખ છે મૂવી જોવાનો, એને હું ટોપ પર રાખું છું, ત્યાંથી ઉપર કાંઈ નથી. બીજા નંબરનો શોખ છે હું રસોઈ બનાવું છું. મૂવી જોવામાં મને તમે કહો ને તો જ્યારથી હું સમજણો છું ને ત્યારનો મને મૂવી જોવાનો શોખ. મને કોઈ એમ કહે કે ભાઈ આ સિનેમા ઘર છે ત્યાં તારે સવારથી સાંજ રખડવાનું છે, તો હું રખડી પણ લઉં. એના પાર્કિંગમાં કે પછી એનું જે સિટિંગ અરેન્જમેન્ટ હોય, એનું વેઇટિંગ એરિયા હોય, ત્યાં હું રખડી લઉં, હું બેસી લઉં. આખો દિવસ ત્યાં હું કાઢી શકું છું. મને એ લેવલનો શોખ છે. તો શોખ વસ્તુ અલગ છે અને પ્રોફેશન વસ્તુ અલગ છે. આ તમે સમજો. મને મૂવી જોવાનો શોખ છે એનો મતલબ એવો નથી કે હું એમાં પ્રોફેશનલ છું. હું મૂવી બનાવી શકું છું. હું એના મૂવી વિશે કાંઈ બોલું તો એ સત્ય સાબિત થાય છે, એવું ક્યાંય નથી લખેલું. હું લગભગ 4 વર્ષથી મારી યુટ્યુબ ચેનલ ચલાવું છું. એમાં 3000થી વધારે મેં વિડીયો અપલોડ કરેલા છે. એમાં લગભગ નહીં 1200 થી 1500 વિડીયોમાં મેં એકને એક વાત કીધી છે કે મૂવી જોવી એ મારો શોખ છે. હું પ્રોફેશનલ નથી. હું મારી જાતને રિવ્યૂકાર નથી ગણતો. મારા જન્મ તારીખના દાખલામાં પણ મેં રિવ્યૂકાર નથી લખાવ્યું. મારા પાસપોર્ટમાં પણ મેં રિવ્યૂકાર નથી લખાવ્યું. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પછી કોઈ પણ જગ્યાએ મારા વિઝા હોય, ક્યાંય મેં રિવ્યૂકાર નથી લખાવ્યું ભાઈ. હું એક સામાન્ય માણસ છું. હું એક જનતા છું. હું એક પબ્લિક છું. હું એક દર્શક છું. પણ મારો શોખ મૂવી જોવાનો છે. તો મને કોવિડમાં ખબર પડી કે ભાઈ યુટ્યુબ જે છે ને એમાં આપણે આપણા વિડીયો પણ અપલોડ કરી શકીએ છીએ. મને કોવિડમાં ખબર પડી, નવરા બેઠા. પછી મેં ચેનલ બનાવી અને મેં જોયું કે લોકો ફિલ્મો વિશે કેવી રીતે બોલે છે. ફિલ્મો વિશે કંઈક બોલવું હોય તો કેવી રીતે બોલે એ હું શીખ્યો. લોકોના રિવ્યૂ જોઈ, લોકોની અમુક રિવ્યૂકારોનો ચેનલ છે એને ફોલો કર્યા અને હું શીખ્યો. અને પછી હું મૂવી વિશે બોલવા માંડ્યો કે ભાઈ જો આ મૂવી મેં જોયું છે તો આમાં આ વસ્તુ હતી, આ ભાઈ છે તો એની એક્ટિંગ આવી હતી, બરોબર છે. એ રીતે હું બોલવા માંડ્યો. એટલે હું મારું મંતવ્ય રજૂ કરવા માંડ્યો કે ભાઈ મૂવી આ મેં જોઈ છે તો એમાં આ વસ્તુ હતી, આવી સ્ટોરી હતી, આ સારું હતું, આ ખરાબ હતું, એવું ખાલી બોલવા માંડ્યો. હું પ્રોફેશનલ છું જ નહીં. હું તમારી ફિલ્મો વિશે કંઈક બોલું, ટ્રેલર વિશે કંઈક બોલું, એનો મતલબ એવો નથી કે હું બોલું એ સત્ય. હું એમ બોલું કે આ ટ્રેલર 1 નંબર છે બાપુ, એટલે તમારી ફિલ્મ હિટ થઈ જાય, એવું ક્યાંય ન બને. અને હું એમ બોલું કે આ ફિલ્મનું ટ્રેલર મને ન ગમ્યું, એનો મતલબ એમ નથી કે તમારી ફિલ્મ છે હવે ફ્લોપ જશે અને તમને લોસ જશે અને હવે તમારું ઘર-બાર વેચાઈ જશે. એનો મતલબ એવું ન હોય. સમજાય તમને? એટલે અમુક લોકો છે ને, હું કંઈક રિવ્યૂમાં ખરાબ બોલું એટલે મને કહે કે તમે પ્રોફેશનલ છો. અરે બાપા, હું છેલ્લા 3 વર્ષથી બોલું છું, હું પ્રોફેશનલ નથી. કેટલી વાર મારે એકને એક વસ્તુ બોલવાની? 1500 વિડીયોમાં હું એકને એક લાઈન બોલ્યો છું. ભાઈ હું પ્રોફેશનલ નથી, હું ખાલી એક માણસ છું, આમ આદમી છું, એક સામાન્ય વ્યક્તિ છું. ફિલ્મો વિશે હું બોલું છું. ઘણા મેકર્સના મને મેસેજ આવે કે અમારી ફિલ્મ આવે છે, તમે જરાક રિવ્યૂ કરજો ને. પાછા લખે કે તમને સારું લાગે જ બોલવાનું. આપણે હું તમને મેસેજ કરું એનો મતલબ એમ નથી કે તમારે સારું જ બોલવાનું. પછી આપણે સારું લાગે ટ્રેલર તો આપણે સારું બોલીએ, ખરાબ લાગે તો ખરાબ લાગે બોલીએ. પછી પાછા એ લોકો કમેન્ટ સેક્શનમાં આવે, એની ટીમ આખી આવે, પાછા એ ભાઈ આવે, તમે શું કરો છો ને, તમે ફિલ્મ બનાવી છે ને, તમે પ્રોફેશનલ છો ને, ફિલ્મ બનાવવામાં કેટલી મહેનત લાગે ને તમને ખબર છે ને, તમને ભાન છે ને, કમેન્ટ સેક્શનમાં ને ડીએમમાં ને એ રીતે આપણને મેસેજ કરે. તો એક બધાને પ્રાર્થના છે મેકર્સોને, તમે શોર્ટ હોય ને કે તમે બનાવેલું જે કન્ટેન્ટ અથવા તો ટ્રેલર અથવા તો ટીઝર એકદમ જબરજસ્ત હશે તો જ તમારે મને ડીએમ કરવાનું. બાકી મને ખરાબ લાગશે ને એટલે હું ઉતારી નાખી. બરોબર છે? જેટલું ખરાબ ટ્રેલર એટલો ખરાબ રિવ્યૂ. એવરેજ ટ્રેલર તો એવરેજ રિવ્યૂ. અને જબરજસ્ત ટ્રેલર તો જબરજસ્ત રિવ્યૂ. મને 2 રૂપિયાનું ટ્રેલર બહુ ગમેલું. મેં રિવ્યૂ સારું જ કર્યો હતો. મને કજોડું જે વેબ સિરીઝ આવે છે એનું ટ્રેલર બહુ ગમ્યું છે. હવે એનું વેબ સિરીઝ આવે પછી ખબર કેવી છે અને કેવી નથી. એટલે જેના ટ્રેલર ગમે છે એને હું ખરાબ નહીં, સારા રિવ્યૂઝ કરું છું. અને જે નથી ગમતા એ નથી ગમતા. પણ હું એમ કહું કે ચાલો એક્ઝામ્પલ તરીકે માની લો કે મેં કોઈ ફિલ્મ જોઈ અને મને ન ગમી, તો હું એમ કહું ભાઈ ફિલ્મ નથી સારી અને એને સ્કીપ કરી દો તો વાંધો નહીં, એવું કંઈક બોલું. એનો મતલબ એમ નહીં થાય કે તમારી ફિલ્મ છે એના કલેક્શન નહીં થાય. બરોબર? અને ફિલ્મ તમારી ખરાબ હોય ને હું એમ બોલી દઉં કે ભાઈ આનું બહુ મસ્ત પિક્ચર છે અને તમારે જોવા જવાય જ નહીં, એનો મતલબ એમ નહીં કે તમારી ફિલ્મ 100 કરોડે પહોંચી જાય. એટલો બધો સિરિયસ ન લ્યો મને. આ તો જનતાનો પ્રેમ છે કે જેણે મારી ચેનલ શરૂ રખાવી છે. બરોબર? મારી ઓડિયન્સમાં 70% દર્શકો એવા છે કે જેને મારી વાત ગમે છે, જે મારી વાત સાથે એગ્રી થાય છે, અને એ લોકોને એવું ફીલ થાય છે કે ભાઈ આ જે ટકો બેઠો રિવ્યૂ કરે છે એ અમારા પૈસા બગડવા નહીં દે. એ લોકોને એવું ફીલ થાય છે અને હું એવું ફીલ કરાવું છું. એટલા માટે
એ લોકો પ્રેમ આપે છે અને એ 70% જે પબ્લિક છે ને એના કારણે જ હું ચેનલ લઈને બેઠો છું. બાકી મારો જે બિઝનેસ છે ને એમાંથી મને 1 સેકન્ડ 2 સેકન્ડ માટે નવરાઈ નથી મળતી. છતાં હું ગમે ત્યાં મજા આવે ત્યાં ખેતરમાં, વાડીએ, ઘરે, કારમાં ગમે ત્યાં વિડીયો બનાવી નાખું છું. એટલે એનો પ્રેમ છે એટલે. બાકી 30% છે અમુક એને બહુ મરચા લાગી જાય છે. કોઈને કેપ્સિકમ મરચા લાગે છે, કોઈને વઢવાણી મરચા લાગે છે, કોઈને દેશી મરચા લાગે છે અને એ લોકો કમેન્ટ સેક્શનમાં ગમે એવું બોલે છે. તો એનાથી આપણને નથી ફેર પડતો. એટલે હજી એક વાત તમને કહું છું કે તમે શ્યોર શોટ હોય કે તમે બનાવેલી પ્રોડક્ટ છે, ટેલર છે, એકદમ જબરજસ્ત છે, તો જ તમારે મને ડીએમ કરવાનું કે ભાઈ સુનિલભાઈ આનો ટેલરનો રિવ્યૂ કરી દો. ટેલરના રિવ્યૂ તો બધે કરવાનો જ છું. ટીઝરના પણ હું કરવાનો છું. બરોબર? પણ કદાચ કોઈ ચૂકાઈ ગયું હોય અને તમને એમ થાય કે સુનિલભાઈ કેમ આનો રિવ્યૂ નહીં કર્યો હોય, તો એ મેસેજ કરો ને એની પહેલાં તમે તમારું ટેલર 3 વાર જોઈ લેજો કે હું આ ટેલર લિંક તો મોકલું છું પણ કેવું છે, સારું છે, એ પહેલાં તમે 3 વાર વેરીફાઈ કરજો. બરોબર છે? એટલે આ રીતની વાત હતી. બાકી તમારે તમારા ટ્રેલર વિશે, ફિલ્મો વિશે સારું સાંભળવું હોય, પોઝિટિવ સાંભળવું હોય, તો તમારે મને મેસેજ કરી દેવાનું. હું તમને પેજના નામ આપી દઈ કે ભાઈ જુઓ આ નામનું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં, એને તમારા ટ્રેલરની લિંક મોકલો, એ તમારા ફિલ્મ વિશે સારું બોલી દે. હું તમને નામ આપી દે, મારી પાસે 4-5 નામ છે. એ બધાય તમારા ફિલ્મ વિશે અને તમારા ટ્રેલર વિશે બધું સારું બોલી દે. બાકી સિનેમા હોલમાં ડીએમ કરતાં પહેલાં તમે તમારા ટ્રેલરને 4 વાર જોજો, 5 જણાને બતાવજો. કોઈ લાગે તો કોમલ નાહાટાને અને તરંગ આદર્શને બધાને બતાવજો અને પછી મને લિંક મોકલજો. અને લિંક મોકલ્યા પછી તમે તૈયારી રાખજો સાચું સાંભળવાની. સારું હશે, ખૂબ સરસ કન્ટેન્ટ હશે તો તમારું પગ ધોઈને પાણી પી લઉં અને બહુ પ્રમોશન કરી. પણ જો ખરાબ હશે ને મને નહીં ગમે તો પછી હું એવી ટ્રાય કરી કે દર્શકો અહીંયા સુધી ન પહોંચે. પછી ફિલ્મ રિલીઝ થયા પછી જો એના કલેક્શન સારા આવશે તો આપણને કોઈ ઇશ્યુ જ નથી. તો એ વખાણ શરૂ કરી દેવું આપણે. જે રીતના કલેક્શન આવશે, હવે માનો કે 50 કરોડનું કલેક્શન છું ને હું એમ કહું કે ભાઈ હવે મને ટેલર ન ગમ્યું હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ચાલો મને આ ટેલર નથી ગમ્યું, બરોબર છે? એક્ઝામ્પલ તરીકે હું કહું કે ભાઈ XYZ નામની ફિલ્મનું ટેલર મને નથી ગમ્યું. રિલીઝ થઈ, દર્શકોને ગમી ફિલ્મ અને ફિલ્મના કલેક્શન આવવા માંડ્યા, બરોબર? હવે મને તો ટેલર ગમ્યું નહોતું. પછી હું બોક્સ ઓફિસ કલેક્શન ચેક કરું તો પહેલા દિવસે કે ચાલો 50 લાખ રૂપિયા. તો મારે થોડું એમ કહેવાય કે ભાઈ આનું પહેલા દિવસનું કલેક્શન 5 લાખ રૂપિયા આવ્યું છે. મને ટેલર ન ગમે એટલે મારે કલેક્શન તો ઓછા ન કહેવાય ને. સમજાણું તમને આખી વાત? તો એ રીતનું આખું સિસ્ટમ છે. તમારું ટેલર મને નહીં ગમે તો હું કહી દે કે ભાઈ મને ન ગમ્યું, પણ કલેક્શન સારું થાય એટલે ત્યારે આપણે વખાણ જ કરશું કે ભાઈ ખૂબ સરસ કલેક્શન કરી રહી છે અને દર્શકોને ફિલ્મ ગમી રહી છે. એટલે છે ને કમેન્ટ સેક્શનમાં આખી ટીમે ઉતરી જવાનું અને મન ફાવે એવું બોલી દેવાનું અને મન ફાવે એવું લખી નાખવાનું અને પાછા ડબલ ઢોલકી નહીં, આપણે યાર ડબલ ઢોલકી કામ નહીં કરવાનું. તો તમારે લિંક જ નહીં મોકલવાની મારે. બસ આ રીતની વાત હતી. બાકી તો વધારે હવે આપણે જોઈએ હવે કઈ રીતનું આગળ થાય છે અને શું થાય છે. એક જસ્ટ વાત હતી. બાકી ખોટું બોટું કોઈને લગાડવાની ઈચ્છા હોય તો ખોટું લગાડી લેવાની પણ છૂટ છે અને માથે ઓઢી લેવાની પણ છૂટ છે.